ચેનલ ઓફ વડોદરા। પાદરા તાલુકાના મહુવાડ ગામે આવેલા પૌરાણિક રણછોડરાયજીના મંદિરની સ્થાપના દિન નિમિત્તે વિષ્ણુયાગ મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાપૂજાના આયોજન અંગે મંદિરના મહારાજ રાજુભાઈ સાઠે જણાવ્યું કે 1902માં આ મૂર્તિની અહીંયા પ્રતિષ્ઠા કરવામાં આવી મૂર્તિ આખા ભારતભરમાં ફક્ત અહીંયા જ આવેલી છે। આ મૂર્તિ એકલબારા મહુવાડ અને ડબકાતરી ભેટે આવેલી છે। આ મૂર્તિ માટે ચિત્રાલ મહુવાડ પાદરા વડોદરાપુરા આ 5 જગ્યાના મુખ્યોને એકસાથે સ્વપ્ન આવ્યું અને આ ગોમતી તળાવ પાસે તાજા ફૂલો પડેલા હશે ત્યાં તમે ખોદકામ કરો અને ત્યાં ખોદકામ કરતા વિષ્ણુ ભગવાનની ખભે લક્ષ્મી માતાને મૂકેલી તેવી મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ। બધા પોતપોતાના ગામે આ મૂર્તિ લઈ જાય મંદિર બનાવવાની વાત કરવા માટે વિવાદ ઊભો થયો ત્યારે એકલબારાના ગગુબા ઠાકોર વચ્ચે પડી ચિઠ્ઠી નાખો અને જે ગામની ચિઠ્ઠી નીકળે ત્યાં ગામે આ મૂર્તિની પ્રતિષ્ઠા કરવી તેવું નક્કી થયું અને ચિઠ્ઠી નાખતા નાના બાળક પાસે ઉપાડાઈ ત્યારે હનુમાનજી મહારાજની આજ્ઞાથી મહુવડનું નામ આવ્યું। આમ આઝાદી પહેલા આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ વર્ષે 179 વર્ષ મૂર્તિ પ્રતિષ્ઠાને થયા તથા દર વર્ષે ફેબ્રુઆરી માસમાં લક્ષ્મીજી સહિત રણછોડરાયજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે। દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું કે અહીંયા જગતના કલ્યાણ અર્થે શ્રી વિષ્ણુયાગ મહાપૂજનનું ભવ્યાતિ ભવ્ય આયોજન જાણીતા એડવોકેટ અને નોટરી ભાવેશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું। આ મહાયાગ માટે જાણીતા પંડિત વિનાયક લીમકર શાસ્ત્રીજી, લોકેશ શાસ્ત્રીજી, લક્ષાંગ શાસ્ત્રીજી તથા પ્રશાંત શાસ્ત્રીજી અત્રી ભટ્ટ ખૂબ સુંદર વિધિ વિધાનથી સવારે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી આ મહાયાગમાં શાસ્ત્રોક્ત વિધિ કરાવી હતી। આ મંદિરમાં વિશિષ્ટ અનુષ્ઠાન માટે મીત ભાવેશ વ્યાસ તથા દીપક શાહ પરિવાર દ્વારા વિધિ વિધાન મુજબ અભિષેક કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં અમદાવાદથી મધુકરભાઈ ઠાકર, ઉત્તર સંડાથી પંડ્યા, અમદાવાદથી હરિભાઈ રાવલ, આનંદભાઈ પંડિત સહિત અનેક મહાનુભાવો પધાર્યા હતા। ओम कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। भगवान विष्णु जगतना पालन करनारा पालन पिता है અને ભગવાન કૃષ્ણએ ગીતામાં લખેલું છે કે માસાના માર્ગશીર્ષોહમ કે મહિનાની અંદર હું માગસર મહિનો છું અને આવા માગસર મહિનામાં મહુવડમાં ભગવાન રણછોડરાયના સાનિધ્યમાં લક્ષ્મીનારાયણના સાનિધ્યમાં આપણા રાજુભાઈ વ્યાસ પરિવાર અને એમના સહાય થકી અને એમની ઉપસ્થિતિમાં આપણે સરસ વિષ્ણુયાગ કરી રહ્યા છે કે યજ્ઞ માટે કીધું છે યજ્ઞાત ભવતી પર્જન્યાત પર્જન્યા અન્ન સંભવા અન્નાત ભવતી ભૂતાની યજ્ઞ કર્મ સમુદ્ભવા કે યજ્ઞ કરવાથી પર્જન્ય એટલે કે વરસાદ થાય છે, વરસાદથી આ ધરતી પર બધા અન્નની ઉત્પત્તિ થાય છે અને અન્ન ગ્રહણ કરવાથી આપણે જેટલા પણ બધા મનુષ્યો છે, પશુ પક્ષીઓ છે દરેકનું પાલન પોષણ થાય છે। એટલે દરેક જણા યજ્ઞ કરવું જોઈએ અને યજ્ઞ માટે કીધું છે કે ભગવાન વિષ્ણુ એ મોક્ષ આપવાવાળા છે એટલે મોક્ષાત ઈચ્છેત જનાર્દનમ। જ્યારે પણ આપણે મોક્ષની પ્રાપ્તિ કરવી હોય ત્યારે ભગવાન વિષ્ણુનું પૂજન અર્ચન કરવું પડે। આપણે અહીંયા વિષ્ણુયાગ કરવા બેઠા, વિષ્ણુયાગમાં દરેક દેવનું આપણે ષોડશોપચાર પૂજન કર્યું। હવે ભગવાન પુરુષોક્તની 16 જે ઋચાઓ છે એના દ્વારા દૂધમાં બનાવેલો ભાત એટલે કે પાયસની આહુતિ થશે। 1000 આહુતિ થયા પછી અને આપણે જ્યારે આજે યજમાનોને એનું ફળ આપીશું એટલે યજમાનોને સારું આરોગ્યની પ્રાપ્તિ થાય, આયુષ્યની પ્રાપ્તિ થાય, યજમાનની જે કંઈ મનોકામના તે મનોકામના પૂર્ણ થાય અને ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી એમના જેટલા પણ દિવંગત થયેલા પિતૃ હોય દરેક પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય। કારણ કે પિતૃઓનું પાછળ આપણે જો મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાન વિષ્ણુનું પૂજન અર્ચન કરવું પડે અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરીએ, લક્ષ્મીનારાયણને પ્રાર્થના કરીએ કે દરેક વ્યાસ પરિવાર છે અને જે ભક્તો અહીંયા ભગવાનના વિષ્ણુના દર્શન કરવા આવે, રણછોડજીના દર્શન કરવા આવે એ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય। બોલો રણછોડરાય શું ઇતિહાસ છે? હવે રાજા રણછોડની જય, લક્ષ્મીનારાયણ દેવ કી જય। આ મંદિરનો ઇતિહાસ એવો છે કે પહેલેના કાળની અંદર ફક્ત અહીં આગળ શ્રી હનુમાનજી મહારાજ હતા, એ ખુલ્લા સ્વરૂપમાં હતા। પણ તે વખતના સમયની અંદર જ્યારે હનુમાનજી મહારાજનું અહીં આગળ ફક્ત ખુલ્લા સ્વરૂપમાં હનુમાનજી મહારાજનું સ્વરૂપ હતું અને અહીં આગળ ગાયકવાડના પરિવારજનો તથા અવારનવાર અહીં આગળ એ ચાલતા અને હનુમાનજી મહારાજના દર્શન કરતા। એમને મનની અંદર આવી ઈચ્છાઓ જાગી કે આજે આપણે આવા સારા મહેલમાં રહીએ છીએ અને આજે આ હનુમાનજી મહારાજ આ ખુલ્લા સ્વરૂપમાં છે એ શોભા ના દે એટલે દરેકે લોકફાળો ભેગો કરીને હનુમાનજી મહારાજનું
આ જે દેખાય એ મંદિર હનુમાનજી મહારાજ માટે નવું જ બાંધકામ કરેલું હતું. પણ તે વખતના સમયની અંદર આ હનુમાનજી મહારાજે નવા જ બનાવેલા મંદિરની અંદર હનુમાનજી મહારાજે 5 ગામના મુખીઓને આજ્ઞા કરી કે મહીસાગરના કાળિયા કોતરમાં મારા આરાધ્ય દેવ રણછોડરાયની પ્રતિમા મહીસાગરના કાળિયા કોતરમાં દટાયેલી છે અને 5 ગામના મુખીઓને એક સરખું સ્વપ્ન આપ્યું કે મારા આરાધ્ય દેવની પ્રતિમા દટાયેલી છે, એને ખોદકામ કરીને તમે જ્યાં કમળના ફૂલ ખીલેલા હોય તે ખોદકામ કરીને એમને બહાર કાઢો. અને બહાર કાઢ્યા પછી હનુમાનજી મહારાજના આજ્ઞા પ્રમાણે જે 5 ગામના જે મુખીઓ હતા, એક મહુવડના, એક દરાપુરા, એક ચિત્રાલ, એક પાદરા, એક વડુ, આમ 5 ગામના મુખીઓ હનુમાનજી મહારાજની સ્વપ્ન દ્વારા તેઓ એ સ્થાન ઉપર ગયા અને તેઓ જે હનુમાનજી મહારાજે એમને જે નિશાની આપી હતી એ નિશાની પ્રમાણે તેમને ખોદકામ કર્યું અને ખોદકામ કરીને 5 ભેગા મળીને આખી આ ભગવાનની પ્રતિમા બહાર કાઢી. હવે બહાર કાઢ્યા પછી આ 5ના વચ્ચે તકરાર થઈ. પેલો સરપંચશ્રી કહે છે કે હું મારા ગામે લઈ જાઉં, બીજા સરપંચશ્રી કહે છે કે હું મારા ગામે લઈ જાઉં, ત્રીજા સરપંચશ્રી કહે છે કે હું મારા ગામે લઈ જાઉં. એમ કરતાં કરતાં આ ભગવાનની પ્રતિમા એકને લેનાર 5, એટલે તે વખતના સમયની અંદર જે એકલવારાના ઠાકોર ગગુભા ઠાકોરને આ વાતની જાણ થઈ કે ભાઈ આપણા મહીસાગરના કાંઠે કાળિયા કોતરમાં આવી ભગવાનની વિશિષ્ટ પ્રતિમા મળી આવી છે અને એમાં આ 5 જણની તકરાર છે, તો એનો આપણે કંઈક સમાધાનનો માર્ગ કાઢીએ. એટલે ઠાકોર સાહેબ અને એમના જે મિત્ર મંડળ હતા એ ત્યાં સ્થાન ઉપર ગયા અને આ 5ને એમના ન્યાય દરબારમાં લઈ ગયા ભગવાન સાથે અને 5 જણને ભગવાનની સમક્ષ બેસાડ્યા અને ઠાકોર સાહેબે એમને જણાવ્યું કે ભગવાન એક છે ને તમે લેનાર 5 છો, તો એનું એક કાર્ય છે કે તમે તમારા પોતપોતાના ગામની 5 ચિઠ્ઠીઓ લખો. એમાં જે પંચ બેઠું છે એ ચિઠ્ઠીઓને ભેગી કરીને ઉછાળો અને 5માંથી કોઈ પણ એક ચિઠ્ઠી નાના બાળકના હસ્તે ઉપાડાવો. જે ગામ નીકળે એ ગામમાં આપણે આ ભગવાન એટલે એમાં મહુવડનું નામ નીકળ્યું અને એટલા માટે અહીંયા 5 ગામની ચિઠ્ઠીઓ જે પંચોએ ઉછાળી અને એમાં નાના બાળકના હસ્તે 5માંથી કોઈ પણ એક ચિઠ્ઠી ઉપાડાવી તો હનુમાનજી મહારાજની આજ્ઞા પ્રમાણે મહુવડ ગામ નીકળ્યું. એટલે એકલબારાથી ભગવાનને બળદગાડામાં વાસ્તે ગાસ્તે હનુમાનજી મહારાજની આજ્ઞા પ્રમાણે સંવત 1902માં ભગવાનને અહીં આગળ લાવવામાં આવ્યા. વસંત કેટલા વર્ષ થયા અહીંયા આ પ્રતિષ્ઠા થઈ? કેટલા વર્ષ ભગવાનને અહીં આગળ લાવે 179મો વર્ષ થશે. આપનું નામ? રાજુભાઈ મહારાજ.